આજ રોજ એસસી મોદી હાઈસ્કૂલ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદમાં વાર્ષિક નિરીક્ષણનું આયોજન થયેલું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીથી જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રી મનોજભાઈ બારિયા સાહેબ પધારેલા હતા, જેઓએ શાળાની કામગીરીને સૂક્ષ્મ દ્રષ્ટિથી નિહાળી અને કામગીરીને બિરદાવી હતી. આ તબક્કે મોદી એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જવાહરલાલભાઈ મોદી સાહેબે વિદેશમાં રહીને પણ બાળકોના શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે અને સતત ચિંતા કરતા હોય છે. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ જોશીએ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારોનો આભાર માન્યો હતો, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અનિલભાઈ પરમાર, ઇન્કલાબ ન્યૂઝ, દાહોદ. વધારેલ હતા, જેઓએ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તબક્કે મોદી એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ પ્રમુખ શ્રી જવાહરલાલભાઈ મોદીએ વિદેશમાં રહીને પણ બાળકોને ખૂબ જ ચિંતા કરી હતી અને સતત સારું પરિણામ પ્રાપ્ત થાય એ માટે પ્રયત્ન કરવા માટે સૂચન કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ જોશીએ આ તબક્કે શાળાના વિદ્યાર્થીઓ અને સારા શોખ મિત્રોને કામગીરીને ખૂબ બિરદાવી હતી અને શાળાનું પરિણામ 100% પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે આહ્વાન કર્યું હતું. સાથે સાથે મનોજભાઈ બારિયા સાહેબે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દામા સાહેબનો સંદેશ પણ પાઠવ્યો હતો કે 100% પરિણામ પ્રાપ્ત કરવા માટેનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, એ સંદેશ પાઠવ્યો હતો. દાહોદ જિલ્લા સમાહર્તા માનનીય શ્રી યોગેશ નિર્ગુડે સાહેબ દ્વારા જે પરિણામ પ્રયત્નશીલ અને હંમેશા ગતિશીલ માણસ રહેવો જોઈએ અને પરિશ્રમ કરવો જોઈએ, તે ઉમદા કાર્યને બિરદાવવા માટે, બાળકોને સુશિક્ષિત કરવા માટેનો પ્રયત્ન હર હંમેશ થવો જોઈએ, એ જિલ્લા સમાહર્તા સાહેબનો પણ સંદેશો પાઠવ્યો હતો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.